आप देख रहे બીજો હેતુ છે સંગઠન। આપણે જોઈ રહ્યા છીએ કે આપણે વિવિધ પ્રકારની સમસ્યાઓથી અત્યારે જૂજી રહ્યા છીએ। આપણા ધર્મ પ્રત્યે આપણી અસ્પષ્ટતાના કારણે, આપણા અજ્ઞાનના કારણે અને આપણી પોતાની ભ્રાંતિઓના કારણે આપણે આપણા વારસાને, આપણી સંસ્કૃતિને, આપણા સનાતન ધર્મને સમજી શકતા નથી। એટલે બહારના લોકો, ધર્મના વિદ્વેષી લોકો આપણા ઉપર આકરા પ્રહાર કરે છે। આ એટલા આકરા પ્રહાર કરે છે કે આપણી જડ મૂળની જે પરંપરાઓ છે, જડ મૂળની જે માન્યતાઓ છે, વેલ્યુઝ છે, એથિક્સ છે, એ બધા પર આ ઘોર પ્રહાર થઈ રહ્યા છે। અને એ પ્રહારોને, એ પડકારોને આપણે ઝીલવા, સહન કરવા એ હવે મુશ્કેલ બની રહ્યા છે। એટલે આ ધર્મ સંવાદનો કાર્યક્રમ આવશ્યક છે। એટલે દર ગુરુવારે આપણે આ વિષય, વિવિધ જિજ્ઞાસાઓ, વિવિધ પ્રશ્નો, વિવિધ ભ્રાંતિઓ ઉપર ચર્ચા કરીશું। અને અમારા માટે અમે આ વસ્તુને કર્તવ્ય માન્યો છે કે આ ગાદી પર, આ ગોપીનાથજીના ઉત્તમ સ્થાન ઉપર આપ લોકોને સનાતન ધર્મ વિષયના દરેક પ્રકારના સમાધાન પ્રાપ્ત થઈ શકે। એટલે આ ધર્મ સંવાદનો કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે। હું ઈચ્છું છું કે અહીંયાની યુવા પેઢી, નાના બાળકો આપણા સનાતન ધર્મને સમજે। સનાતન ધર્મ આપણો સૌથી વધારે સમૃદ્ધ છે। આપણી પાસે આપણા શાસ્ત્રોમાં જે કોઈ પણ પ્રકારના તત્વ રહેલા છે તે બધા જ વિજ્ઞાન ને પર કરી શકે તેવા છે। બધા જ મોડર્ન જે કોઈ પણ આપણે કહી શકીએ શોધખોળ, અનુસંધાનના જે કાર્યો છે તેનું આ મૂળ છે, આ જ સનાતન ધર્મ। અને ગુરુવારનો દિવસ હોય અને દોરસીવાળાના પોળમાં જ્યારે ધર્મસભા થતી હોય, એ ધર્મસભાનું આયોજન દર ગુરુવારે થતું હોય છે। શ્રી નટવર પ્રભુની હવેલીમાં રોજ રાત્રે, દર ગુરુવારની રાતે ધર્મસભાનું આયોજન થાય છે અને એમાં મોટી સંખ્યામાં ભક્તો હાજર હોય છે। આવો, તમે પણ આવો અને ગુરુવારના દિવસે આનો લાભ લો।